નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે આઈપીઓ માં રોકાણ કરવા માંગતા હો તો 11 ડિસેમ્બર થી એક આઈપીઓ ખુલી રહ્યું છે। 8,000 કરોડ રૂપિયાનો આઈપીઓ છે। તો આ આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે કંપનીએ, કંપની શું કરે છે અને કંપનીનું નામ શું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આઈપીઓ માં રોકાણ કરીને કમાણી કરવા માંગતા હો તો તમને આઈપીઓ વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ શું તમે પણ આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરો છો તો આ વિડિયો તમારા કામનો છે। હકીકતમાં વિશાલ મેગા માર્ટનો આઈપીઓ 11 ડિસેમ્બર 2024 ના રોજ ખુલી રહ્યો છે। રોકાણકારો 13 ડિસેમ્બર 2024 સુધી આમાં રોકાણ કરી શકશે અને એન્કર રોકાણકારો માટે આ આઈપીઓ 10 ડિસેમ્બર એટલે કે એક દિવસ પહેલા ખુલી જવાનો છે। એટલે કે કંપની છે વિશાલ મેગા માર્ટ 11 થી 13 ડિસેમ્બર આઈપીઓ ઓપન રહેવાનો છે અને એન્કર રોકાણકારો માટે 10 ડિસેમ્બરે જ આઈપીઓ ઓપન થઈ જવાનું છે। આ આઈપીઓ દ્વારા કંપનીનો ઈરાદો 8,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે। પીટીઆઈ ના એક રિપોર્ટ અનુસાર આઈપીઓ દ્વારા નવા શેર જાહેર કરવામાં આવશે નહીં। આ આઈપીઓ ઓફર ફોર સેલ છે, જેમાં પ્રમોટર સમાયત સર્વિસ એલએલપી તેના શેરને ઓફલોડ કરશે। હાલમાં સમાયત સર્વિસ એલએલપી સુપરમાર્કેટ ચેઇનમાં 96.55% ભાગીદારી ધરાવે છે, જ્યારે સીઈઓ ગુણેન્દ્ર કપૂરની 2.45%ની ભાગીદારી છે। એટલે કે કંપની 8,000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે, પણ આ આઈપીઓમાં એક પણ નવો શેર જાહેર કરવામાં નથી આવવાનો। 8,000 કરોડનો ઓફર ફોર સેલ હેઠળ શેર વેચવામાં આવશે અને પ્રમોટર સમાયત સર્વિસ છે એમના જોડે 96.55% ભાગીદારી છે અને કંપનીના સીઈઓ ગુણેન્દ્ર કપૂર પાસે પણ 2.45%ની ભાગીદારી છે આ કંપનીમાં। પછી વાત કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ બેંકો કોટક મહિન્દ્રા કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, જેફરીઝ, જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલીએ આ આઈપીઓ માટે સલાહકાર તરીકે ભૂમિકામાં છે। વિશાલ મેગા માર્ટ ત્રણ મુખ્ય કેટેગરીમાં પ્રોડક્ટ ઓફર કરે છે: એપરલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે એફએમસીજી। પછી ગયા વર્ષોમાં વિશાલ મેગા માર્ટ્સનું પરફોર્મન્સ મજબૂત રહ્યું છે। નાણાકીય વર્ષ 2023-24 માં કંપનીને 8,911.9 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં આ આંકડો 7,586 કરોડ રૂપિયા હતો। આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 321.27 કરોડથી વધી 461.93 કરોડ રૂપિયા થયો, એટલે કે કંપનીની આવક અને નફામાં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે। પછી મિત્રો, આ આઈપીઓ ની ટાઈમલાઈન જોઈ લઈએ, પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ એ પણ ડિટેલમાં આપણે જોઈ લઈએ। તો મિત્રો, આઈપીઓ ઓપન થશે 11 ડિસેમ્બરે, ક્લોઝ થશે 13 ડિસેમ્બરે। આઈપીઓ ની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા અને પ્રાઇસ બેન્ડ છે 74 રૂપિયાથી 78 રૂપિયા। 190 શેરોની લોટ સાઇઝ છે। આઈપીઓ ટોટલ છે 8,000 કરોડ રૂપિયાનો અને ટોટલ 8,000 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓફર ફોર સેલ છે। ઇશ્યુ ટાઈપ છે બુક બિલ્ટ ઇશ્યુ ટાઈપ। એનએસસી અને બીએસસી બંને જગ્યાએ લિસ્ટ થવાનું, એટલે કે મેઇન બોર્ડ આઈપીઓ છે। પછી આઈપીઓ નું અલોટમેન્ટ થવાનું છે 16 ડિસેમ્બરના દિવસે। રિફંડ મળી જશે આઈપીઓ નથી લાગ્યો એમને 17 ડિસેમ્બરે અને આઈપીઓ લાગ્યો છે એમને ખાતામાં શેર જમા થઈ જશે 17 ડિસેમ્બરે। 18 ડિસેમ્બરે આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થઈ જશે। એટલે કે અને રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 190 શેરમાં રોકાણ કરવું પડશે 14,820 રૂપિયા અને મેક્સિમમ 13 લોટ 2470 શેર 1,92,660 શેર રૂપિયાનું રોકાણ કરવું પડશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વિશાલ મેગા માર્ટના આઈપીઓ વિશે, જે ઓપન થશે 11 તારીખે, ક્લોઝ થશે 13 તારીખે। 74 થી 78 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે અને 190 શેરોની લોટ સાઇઝ છે। આ આઈપીઓ ટોટલ 8,000 કરોડનો ઓફર ફોર સેલ રહેવાનો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।